નમસ્તે, મારું નામ વાઘેલા રોશની દીપકભાઈ છે અને મેં અહીંયા CCC નો કોર્સ કર્યો છે. મારા ટીચર હિનાબેન હતા, એમને અમને ઘણું બધું શીખવાડ્યું છે. એકચ્યુઅલી હું અહીંયા CCC નો કોર્સ કરાવવા આવી જ નથી. પહેલાં તો કંઈક પેમ્પલેટમાં હતું ને, તો મેં ડાયરેક્ટ એમ જોઈને એમ નક્કી કરી દીધું કે મારે આ કરવું છે. પછી 2-3 દિવસ તો હું આવી, પછી તો સર કંઈક મને નામ નથી આવડતું કે કયો કોર્સ હતો. પછી 2-3 દિવસ તો મેં આમ ટાઈપિંગનું એવું જ કર્યું. પછી જીગર સર જોડે વાત કરી તો એમને મને કીધું કે તમે CCC નો કોર્સ કરી દો. પછી મેં અહીંયા CCC નો કોર્સ કર્યો અને હિનાબેને અમને ઘણું બધું શીખવાડ્યું છે. ટાઈપિંગ કરતાં, પાવર પોઈન્ટમાં ડિઝાઇન, એક્સેલનું. ભારત તેના 75 વર્ષ ઉજવી રહ્યું છે, તેમ આ સંસ્થા પણ તેના 75 વર્ષ ઉજવી રહી છે. 75 કોર્સ અહીંયા ઉપલબ્ધ છે. તો મેં એમાં કમ્પ્યુટરનો કોર્સ કર્યો હતો. CCC નો કોર્સ કર્યા પછી મેં અહીંયા લગભગ મારું વરસ થયું. હું અહીંયા મને જોબમાં હું ટીચરની જોબ કરું છું અહીંયા, અને મને અહીંયા બહુ બધી મજા આવે છે. સર, મેં તમને કીધું હતું કે મારે દિવાળી પછી જોબ છોડવાની છે, પણ આ છોકરાઓ સાથે મને એટલો લગાવ થઈ ગયો છે ને કે મારાથી છૂટતી જ નથી. મારી એક્ઝામ આવે છે તો મેં એમ કે 1 મહિનો કરી લઉં, 2 મહિના કરી લઉં, પણ પછી થતું જ નથી. એવું નહીં કે પૈસા માટે થઈને, પણ છોકરાઓ સાથે એટલો લગાવ થઈ ગયો છે. અને અહીંયા આવીને પછી વરસ થયું તો મારે ઘરે બી ઘણા બધા છોકરાઓ આવે છે કે આમ 40-50 જેટલા આવતા છે. અને પછી સરકારી સ્કૂલ છે ને, તેના સરે મને સામેથી જ કીધું કે તમે સાંજે જઈને અહીંયાથી ઘરે જઉં છું 6 વાગે, પછી ત્યાં મંદિર છે ને ત્યાં બી 50-60 છોકરા આવે છે, તો કે એમને તમે ભણાવી શકો છો. એટલે ત્યાં મને આખો દિવસ મારે આમાં છોકરાઓ સાથે જ જતો રહે છે. અને અહીંયા આવીને મને બહુ જ મજા આવી છે. અને સંસ્થાનો આભાર માનું છું કે એમને મને આટલો મોકો આપ્યો છે. મારા મમ્મી પપ્પા કે જેમને આ બધી તક આપી છે, અને ઈશ્વરનો કે જેને મને આ અહીંયા સુધી પહોંચાડવાનો મોકો આપ્યો છે.